મિત્રો, પ્રમાણિકતા વગરનો વેપાર નકામો, સિદ્ધાંત વગરનું રાજકારણ નકામું અને ચારિત્ર્ય વગરની સાધના નકામી, સંસ્કાર વગરનું શિક્ષણ નકામું, ખંત વગરની ખેતી નકામી અને સમજણ વગરનું જીવન નકામું. અહીંયા બધા સમજણ વાળા બેઠા છે. ભરપૂર જીવન જેનું બની રહ્યું છે એવા આપણે માણસોનો મેળાવડો થયો છે. મિત્રો, ગોવિંદ કાકા અહીંયા આવ્યા છે તો ભાષણબાજી કરવા કે તમને સમજાવવા માટે કે તમાને કાંઈ ખબર પડતી નથી, હવે ધંધો તમે આમ કરો, આવું કાંઈ છે નહીં. આપણે વાતું કરવા ભેગા થયા છીએ. ગોવિંદ કાકા પાસે શું છે તો કાંઈ નથી. કારણ કે બેને હમણાં કે ગોવિંદ કાકાનું ઇન્ટ્રોડક્શન આપીએ, પણ ખરેખર આ ગામડીઓ ગોવિંદ છે. હું જ્યાં મારો બર્થ થયો, બર્થ પ્લેસમાં 700 માણસની વસ્તી ગામમાં, હવે 1100 ત્યાં છે. સાક્ષી છે, આવીને જોઈ ગયા. આમ ગામમાં 3000 થઈ ગયા 700ના, પણ બીજા બધા સુરત આવી ગયા, રાજકોટ ગયા, સિટીમાં ગયા ટૂંકમાં. મિત્રો, આમ મને કહેતા ખૂબ આનંદ થાય છે અને થોડી હોખમણ થાય છે. હોખમણમાં સમજો શું કહેવાય ભાઈ ઇંગ્લિશમાં? હેઝિટેશન, સંકોચ થાય છે. આ હોખમણ છે ને એ અમારો કાઠિયાવાડનો ગામડાનો શબ્દ છે, તળપદો કહેવાય. એટલે કે 6 વર્ષ સુધી મેં ચડ્ડી નથી પહેરી. આ ગામડીઓ ગોવિંદ 7મા વર્ષમાં ઉંમરમાં બેસે ત્યારે સ્કૂલે મૂકવાનો હોય. આખા ગામમાં ગોવિંદ કાકા એકલા નહીં, આખા ગામનો આ રિવાજ એ સમયનો, 60 વર્ષ પહેલા, 65 વર્ષ પહેલા, કે જેથી સ્કૂલમાં જાય ત્યારથી ચડ્ડી છોકરાને પહેરાવાની. એટલે આ ગામડીઓ ગોવિંદ 7 ચોપડી ભણેલો. એમાં 1 થી 4 અમારા ગામમાં સ્કૂલ, 5, 6 ને 7 બાજુમાં તાલુકા લાઠી. 6 કિલોમીટર ચાલીને રોજ નંગે પેર જવાનું. કારણ કે ચંપલ મારા પગે મારી 11 વર્ષની ઉંમર થઈ હતી પહેલી વાર ભાળ્યા હતા. એટલે આ સ્થિતિમાં આખું જીવન ગામડિયાનું પસાર થયું. એટલે અમારી કંપનીનું સેન્ટેન્સ છે, પ્રોબ્લેમ ઇઝ પ્રોગ્રેસ. એ ક્યાંય બુકમાંથી નીકળેલું નથી, હૃદયમાંથી નીકળેલું છે, અનુભવમાંથી નીકળેલું છે. કેમ? તો આ લાઈફસ્ટાઈલ હતી, આ જીવનનો પ્રોબ્લેમ હતો, એટલે પ્રોગ્રેસ થયો. કેમ? શું પ્રોબ્લેમ હતો? તો અમે 5 ભાઈ ને 2 બહેનો, 7 ભાનરડા કહેવાય ત્યાં. એટલે અહીંયા શું કહેવાય ભાઈ? સિબલિંગ, 7 ભાઈ બહેન, 7 ભાઈ, એક ફેમિલી. અમારે ત્યાં ગામડામાં ભાનરડા કહેવાય. એટલે આ 7 હોય. મમ્મી પપ્પા તો ખેતરમાં કામ કરતા હોય સવારથી સાંજ સુધી. ખેતરમાં સૂર્યોદય ખેતરમાં જ થાય. કોઈ દિવસ સૂર્યોદય થાય એટલે કોઈ ઘરે મમ્મી પપ્પા કે મોટા ભાઈ કામ કરતા થાય, કોઈ ઘરે હોય નહીં. રાત્રે સવારે 3-4 વાગે જાગવાનું. મારા મમ્મી હાથે દળણું દળે. એ અનાજ, કારણ કે તે મશીન કે ઘંટી અનાજ દળવાની નહોતી, હાથે દળવાનું. દળીને પછી ગાય ભેંસને દોવાના, રોટલા બનાવવાના, બધું કરી અને સૂર્યોદય થયા પહેલા વાડી ખેતરમાં પહોંચી જવાનું. ધેટ ઇઝ ધ લાઈફ સ્ટાઈલ ઇન અવર ફેમિલી. તો
તમને એમ થાય કે આ ગોવિંદ કાકા હાથ ચોપડી ભણેલા ને આ ઇન્ટરનેશનલ બિઝનેસ કેમ કરતા છે? બટ આઈ કેન સ્પીકિંગ ઇંગ્લિશ વેરી વેલ વિધાઉટ ગ્રામર. Because I have English only practical. When I studied that time, ABCD also not coming in my school because that time ABCD also start from high school, from 8. I am not going to high school. That way not learn English in my school. But I have English only practical. પણ એ તમને ખબર છે કે આપણે અહીંયા અભણમાં અભણ માણસ હોય ને એકદમ એને 500 વર્ડ ઇંગ્લિશના આવડે છે. એ મને શીખવાડ્યું બેંક મેનેજરે, જે મને ઇંગ્લિશ શીખવાડવા આવતા. શીખવાડવા મીન્સ એને શીખવાડ્યું નથી, એને ખાલી આઈડિયા આપ્યા કે તમારે ઇંગ્લિશ શીખવું છે ને કાંઈ કરવાનું નથી, પહેલા 500 શબ્દો તમને આવડે છે. પહેલા તો મને હા એ કે તમારા મમ્મી ભણેલા છે? મેં કીધું ના. તો કે એને 500 આવડે છે. કે તમારા વાઈફ ભણેલા છે? મેં કીધું ના. તો કે એને 500 આવડે છે. એટલે મને નવાઈ લાગી. પછી મને એને 500 શબ્દ લખાવ્યા કે લખવા મળો ટેબલ. હવે ટેબલને ઇંગ્લિશ કહેવાય એ ક્યાં ખબર હતી, આપણે ગુજરાતી સમજતા હતા. તો ટેબલ એટલે ગુજરાતી એવું ટેબલ, સ્ટેશન, રેલવે, બસ, કાર, મોટર, સ્કલ, બ્રેક, ક્લચ પ્લેટ, આ બધા ઇંગ્લિશ વર્ડ છે. આપણે એને ગુજરાતી સમજીને યુઝ કરીએ છીએ. હિન્દી વાળા હિન્દી સમજે છે, પણ એ બધા ઇંગ્લિશ છે. એટલે આ તો હાલું સીધું બહુ છે કે હવે તમારે 200 જ શીખવાના છે ગ્રામરના, એટલે તમને ઇંગ્લિશ આવડી જાય. 500 તો આવડે છે. પછી 500 એને આ 200 કયા? તો રોજ ગુજરાતી પેપરમાં તમને જે ગમતા હોય એક ન્યૂઝ વાંચી જવાના અને ટાઈમ્સ ઓફ ઇન્ડિયા મંગાવતા, એટલે એ સેમ ન્યૂઝ ઇંગ્લિશના વાંચી જવાના, એટલે રોજ 1-2 વર્ડ આવડી જાય. આવી રીતે હું ઇંગ્લિશ શીખ્યો. મારું ઇંગ્લિશ ભલે ગ્રામર વગરનું હોય પણ આખા વર્લ્ડમાં હાલે, એ તમને ખબર છે. Who want grammar? Grammar want only British and India, because British has his mother language. India has largest speaking English in the world. That why only 2 countries want grammar, otherwise don't want grammar anywhere in the world. That why my English is running around the world. એ તમને મિત્રો ખબર છે આ તમારો કોન્ફિડન્સ વધે ને ઇન્ટરનેશનલ બિઝનેસનો, એટલે વાત કરું છું. તમે જો કે બધા ઇંગ્લિશ ભણેલા છો. તમે સ્વીડન જઈએ અમે કે સ્વિટ્ઝરલેન્ડ જઈએ કે જાપાન જઈએ, ત્યાં જઈને આપણે ઇંગ્લિશમાં વાત કરીએ ને તો એને શું થાય ખબર? આ ભાઈને બધું આવડે છે, મને જ નથી આવડતું. એટલે એનું ઇંગ્લિશ કાચું હોય આપણીથી બહુ, કારણ કે આપણે તો અંગ્રેજો આપણે ત્યાં રાજ કરતા, રૂલ્સ હતા, એટલે આપણે ઇંગ્લિશ આપણા વ્યવહારમાં આવી, એટલે આપણે માટે ઇંગ્લિશ બેટર બહુ છે.